મનુષ્ય અવતાર જ એક એવો છે કે જેમાંથી 4 ગતિમાં જઈ શકે. બીજી કોઈ જગ્યાએથી ગતિ ના બદલાય. દેવ ગતિમાંથી ગમે ત્યાં ના જઈ શકે, નર ગતિમાંથી ગમે ત્યાં ના જઈ શકે, પશુ યોનિમાંથી ગમે ત્યાં ના જઈ શકે. મનુષ્યમાંથી 4 ગતિમાં જઈ શકે અને મનુષ્ય ગતિમાંથી મોક્ષે પણ જઈ શકે. અહીંયા જ બધી ગતિ ફરવાય જવાય છે ને 4 ગતિમાંથી છૂટીને મુક્તિ પણ પ્રાપ્ત ક્યાંથી થાય છે? મનુષ્ય ગતિમાં. માટે દેવો પર મનુષ્ય ભાવ ઝંખે છે, કારણ કે દેવો પોતે પુરુષાર્થ કરી શકતા નથી. નર ગતિના જીવો પુરુષાર્થ કરી શકતા નથી. પશુ યોનિમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં પુરુષાર્થ કરી શકતા નથી. ફક્ત મનુષ્યમાં જ પુરુષાર્થ કરવાની શક્તિ છે. એટલે ગતિ 4 ગતિમાં અજ્ઞાનથી ફરી શકે અને જો જગતનું સનાતન સત્ય સમજાય તો મોક્ષે પણ 4 ગતિમાં ભટકી પણ શકો ને 4 ગતિથી મુક્ત થઈને મોક્ષે પણ. એ ફક્ત ક્યાંથી? મનુષ્ય ગતિમાંથી. બીજી કોઈ ગતિમાં તો ખાલી પરિણામ ભોગવવાનું.